નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મારા વાતની શરૂઆત એક શ્લોકથી કરીશ. અલસસ્ય કુતો વિદ્યા, અવિદ્યસ્ય કુતો ધનમ, અધનસ્ય કુતો મિત્ર, અમિત્રસ્ય કુતો સુખ. અર્થાત આળસુ માણસના જીવનમાં વિદ્યા ક્યાંથી? અને જેના જીવનમાં વિદ્યા જ નથી તેવા અભણ માણસના જીવનમાં ધનની પ્રાપ્તિ થતી નથી. જેના જીવનમાં ધનની પ્રાપ્તિ નથી તેને સારા મિત્રો મળતા નથી. અને જેના જીવનમાં સારા મિત્રો નથી તેના જીવનમાં આનંદ જ ક્યાં છે? મિત્રો, સમય કોઈની રાહ જોતો નથી. અત્યારે તમારા જીવનનો આ ગોલ્ડન પીરિયડ ચાલે છે. આપ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો ત્યારે આ પરીક્ષા બાદ તમારા જીવનમાં અનેક દરવાજાઓ ખુલશે. તમારો જીવન વિકાસ ક્યાં છે તે તમારે નક્કી કરવાનું છે. પરંતુ ફક્ત નક્કી કરવાથી નહીં ચાલે, તેના માટે અથાગ પરિશ્રમ જોઈશે. હું ઘણીવાર કહું છું કે આ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા તો નથી જ, પરંતુ એનો મતલબ એ પણ નથી કે શિક્ષણનું મહત્ત્વ નથી. તમારા માતા પિતાએ કેટલા સપનાઓ, કેટલા અરમાનો તમારી સાથે જોડાયેલા છે. જીવનમાં આ ધ્યેયને પહોંચી વળવા માટે, ઉચ્ચ ધ્યેયને પહોંચી વળવા માટે અથાગ પરિશ્રમ જોઈશે. તમારી મહેનત રંગ લાવે તે માટે દ્રઢ મનોબળ સાથે, આત્મવિશ્વાસ સાથે આપ આ પરીક્ષા આપો એવી આજના પર્વ પર, મહાશિવરાત્રિના પર્વ પર હું મહાદેવને પ્રાર્થના કરું છું. જીવનમાં આપ સફળ થાઓ તેવી હું શુભકામના પાઠવું છું. જય માતાજી.